નમસ્કાર મિત્રો, આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ અને ટેટ ટાટ એચટેટ વગેરેમાં જે ઇંગ્લિશ પૂછાય એનું એક પેપર સોલ્વ કરશું અને ત્યાર પછી ઇંગ્લિશના ગ્રામરનો એક ટોપિક હું સમજાવું છું. એવરી સન્ડે આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ માટે સ્પેશિયલ એક પેપર સોલ્વ કરાવું છું ને એક ટોપિક સમજાવું છું. તો દર રવિવારે છે આ રીતે એક વિડીયો મૂકાશે, તમે ખાસ એ જોજો, તમને ખૂબ કામ લાગશે. ઓકે, તો આજે હું એક પેપર સોલ્વ કરાવવા જઈ રહ્યો છું. એ જુનિયર ક્લાર્કની એક્ઝામમાં પૂછાયેલું છે અને એ પૂછાયું હતું ગાંધીનગરમાં, ગાંધીનગરની જે એક્ઝામ હતી એમાં 5 જુલાઈ 2015માં પૂછાયેલું છે. 5 જુલાઈ 2015માં એ હું સોલ્વ કરાવું છું, એ તમે જુઓ. તો બ્લેન્ક્સ છે, ઓપ્શનમાં પૂછાય એટલે બ્લેન્ક્સ આ પ્રમાણે આપેલી છે કે મિસ્ટર જય ઇઝ ડેશ યુનિયન લીડર. એકચ્યુઅલી તો મિસ્ટર જય છે નામ એ ખાલી આવતું નથી. મિસ્ટર પટેલ, મિસ્ટર દવે, મિસ્ટર શાહ આવું આવે, સરનેમ આવે પણ એકલું નામ નથી આવતું. અથવા તો જય શાહ, જય દવે, જય પટેલ એવું આવે, આવતું આ રીતે આવતું નથી. છતાં એ પૂછાયેલું છે એટલે આપણે જોઈએ કે મિસ્ટર મિસ્ટર જય ઇઝ અ યુનિયન લીડર. અ યુનિયન લીડર, યતિનો ય આવે એટલે અ આર્ટિકલ છે. હું હમણાં ડિટેલમાં સમજાવું છું, તમે આ પેપર પૂરું થાય એટલે જોજો. ત્યાર પછી આવશે સી યુ ઓલ સબ્જેક્ટ, એટલે શું તે તમને બધા જ સબ્જેક્ટ શીખવે છે? પ્રશ્ન વાક્ય છે, બરાબર. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, કારણ કે રોજની ક્રિયા છે, જે રિપીટ થતી ક્રિયા હોય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ કે ડઝથી શરૂઆત થાય, એમાં હી શી ઇટ સાથે ડઝ આવે, બાકી બધે ડુ આવે એટલે પહેલાં ડઝ આવશે. પછી ડુ ડઝ કે ડીડ સાથે મેઇન વર્બ આવે હંમેશા, ડુ ડઝ ડીડ. પછી મોડલ ઓક્ઝિલરીઝ હોય કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ. અને ટુ અને લેટ અને લેટ્સ આટલા શબ્દો નોંધી લેજો. એ બધા શબ્દો પછી મૂળ ક્રિયાપદ આવે આખા ઇંગ્લિશમાં. રિપીટ કરું છું કે ડુ ડઝ ડીડ, મોડલ ઓક્ઝિલરીઝ, ટુ, લેટ અને લેટ્સ આટલા શબ્દો પછી હંમેશા મેઇન વર્બ આવે, બેઝ ફોર્મ આવે એટલે કે મુખ્ય ક્રિયાપદ આવશે. તો ડઝ શી ટીચ યુ ઓલ સબ્જેક્ટ્સ, ટીચ મૂળ ક્રિયાપદવાળું છે એટલે આન્સર ડી આવ્યો છે. થર્ડ સેન્ટેન્સ છે ધ ચાઇલ્ડ ઇઝ ડેશ ક્લેવર ફોર હિઝ એજ, એટલે બાળક છે એ એની ઉંમરના બાળકોમાં ખૂબ જ હોશિયાર છે. ધ ચાઇલ્ડ ઇઝ ફેરલી ક્લેવર, ફેરલી વેલ. આમ તો ફેરલી એટલે સુંદર રીતે થાય, પણ અહીંયા ખૂબ જ હોશિયાર છે એમ કેવું હોય તો ધ ચાઇલ્ડ ઇઝ ફેરલી ક્લેવર ફોર હિઝ એજ. ઓફ હિઝ એજ પણ ચાલે, ઓફ હિઝ એજ આવે પણ અહીંયા ફોર હિઝ એજ આપેલું છે, ચાલે એટલે ફેરલી આવ્યું છે. ત્યાર પછી નંબર 4 છે આઈધર ધોની ઓર વિરાટ ગોઈંગ ટુ બી ધ કેપ્ટન ફોર ધ નેક્સ્ટ વન ડે સિરીઝ. આઈધર ઓરમાં પાછળના કરતા મુજબ ક્રિયાપદ મૂકવાનું છે. આ ટોપિક મેં બહુ ડિટેલમાં ચલાવ્યો છે. પહેલું મેં જે પેપર મૂક્યું છે એમાં આ ત્રીજું પેપર છે. તો પહેલું પેપર તમે ખાસ જોઈ લેજો, એ ભાગ્યે જ આવડે એવું છે કોઈને, એટલે એ ખાસ જોઈ લો. તમને લાગશે ઇઝી માર પણ છતાંય આવડશે નહીં એવું પહેલું પેપર મારું ખાસ જોઈએ. ચાલો, તો આઈધર ધોની ઓર વિરાટ ઇઝ ગોઈંગ ટુ બી ધ કેપ્ટન ફોર ધ નેક્સ્ટ વન ડે સિરીઝ. એટલે બે આઈધર ઓર કે નાઈધર નોર હોય તો પાછળનો એક જ કરતા જોવાનો, અને નોટ ઓનલી બટ ઓલ્સો માં પાછળનો જ કરતા જોવાનો છે એટલે ઇઝ આવશે, વિરાટ ઇઝ. પછી વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ, કોઈને પૂછવું હોય કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ પૂછવાનું હંમેશા. ત્યાર પછી આવે કે હી ઇઝ ધ મેન ઓફ વેલ્યુ, તે મૂલ્યવાન માણસ છે એમ કેવું હોય, બરાબર, પ્રામાણિક માણસ છે તો હી ઇઝ ધ મેન ઓફ વેલ્યુ. ત્યાર પછી આવે છે નંબર 7 કે એવરીવન એડમાયર્સ અ પર્સન હુ ડઝ નોટ કમ્પ્લેન અબાઉટ હિઝ ટ્રબલ્સ. દરેક વ્યક્તિ એ વ્યક્તિના વખાણ કરે કે જે એની મુશ્કેલીઓ છે એની ફરિયાદ કરતો નથી. ડઝ નોટ કમ્પ્લેન એટલે ફરિયાદ કરતો નથી. ઓકે, આગળ જો વોટ હી હેઝ ટોલ્ડ મી હિમ સિમ્સ ટુ બી ફાર અવે ફ્રોમ ટ્રુથ, એટલે તેણે જે મને એના વિશે કહ્યું, તેના વિશે કહ્યું છે એ સત્યથી દૂર છે એટલે ખોટું હોય એવું લાગે છે. તો વોટ હી હેઝ ટોલ્ડ મી અબાઉટ હિમ સિમ્સ ટુ બી ફાર અવે ફ્રોમ ટ્રુથ, એટલે અબાઉટ આવશે, અબાઉટ હિમ એટલે તેના વિશે આવે. હી આસ્ક મી વાય આઈ ડેશ એબસન્ટ ઇન ધ ક્લાસ, તેણે મને કહ્યું કે હું શા માટે એબસન્ટ હતો. તો આસ્ક્ડ ભૂતકાળમાં છે એટલે ત્યાં વોઝ આવશે. હેડબીન હોય તો હેડબીન આવે, પણ હેડબીન નથી આપ્યું એટલે વોઝ આવશે. બાય આઈ વોઝ એબસન્ટ ઇન ધ ક્લાસ.
પછી મેં સોમનાથની મુલાકાત વારંવાર લીધી છે, તો આઈ હેવ વિઝિટેડ સોમનાથ ટેમ્પલ. આઈ હેવ ઓફન વિઝિટેડ સોમનાથ ટેમ્પલ. સાંભળજો, સોમનાથની મુલાકાત વારંવાર લીધી છે તો આઈ હેવ ઓફન વિઝિટેડ સોમનાથ ટેમ્પલ. પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઓફન આવે, પણ તો બે બ્લેન્ક નો આવે, એક જ ખાલી જગ્યા આવે કે આઈ ઓફન વિઝિટ સોમનાથ ટેમ્પલ, તો હું વારંવાર સોમનાથ ટેમ્પલની મુલાકાત લઉં છું, તો સીધું આઈ ઓફન આવે. બરાબર, એક જ બ્લેન્ક આવે પાછળની. પણ બંને બ્લેન્ક હોય તો આઈ હેવ ઓફન વિઝિટેડ આવશે. યાદ રાખજો, ઓફન બે ટેન્સમાં આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. છતાંય ખાલી શબ્દોને વળગી નહીં રહેવાનું, મિનિંગ જોવાનું. માય ફાધર વિલ મીટ યુ આફ્ટર હાફ એન અવર, એટલે મારા ફાધર તમને અડધો કલાક પછી મળશે. તે અત્યારે લંચ લઈ રહ્યા છે. એટ ધીસ મોમેન્ટ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, નાવ, એટ ધ ટાઈમ, એટ ધ મોમેન્ટ એટલે ચાલુ વર્તમાન કાળ થાય. એટ ધેટ ટાઈમ હોય, એટ ધેટ મોમેન્ટ તો ચાલુ ભૂતકાળ થાય. એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ હોય તો ચાલુ ભૂતકાળ. અત્યારે ક્રિયા ચાલી રહી છે એટલે he is having his lunch at this moment. he is having his lunch આવશે. ત્યાર પછી આવશે નંબર 12, ચેન્જ ધ વોઇસ. એક્ટિવ પેસિવ છે. યુ સી મેન એટ ધેર બેસ્ટ. સી નીચે અંડરલાઇન કરો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇઝ એમ આર આવે. મેન બહુવચનમાં છે એટલે આર. મેન આર સીન એટ ધેર બેસ્ટ. પછી બાય યુ આવે કે ન આવે ઇટ ડઝન્ટ મેટર, કારણ કે કર્મણી છે ઓબ્જેક્ટ, એમાં કર્મ છે ઇમ્પોર્ટન્ટ છે. સબ્જેક્ટ એટલે કરતા અગત્યનો નથી, એટલે કરતા ન આવે તોય ચાલે, આપેલો હોય તોય ચાલે. બાય યુ આપ્યું નથી પણ આપ્યું હોય તોય ચાલે, ન આપ્યું હોય તોય ચાલે. તો યુ મેન આર સીન બાય યુ, SEEN, મેન આર સીન બાય યુ એટ ધેર બેસ્ટ. તો મેન આર એટલે છેલ્લું આવશે ડી. ધ પુઅર મેન્સ કમ્પ્લેન ડેશ ધ મિનિસ્ટર વોઝ કેન્સલ્ડ, એટલે ગરીબ માણસની ફરિયાદ છે એ મિનિસ્ટરની વિરુદ્ધમાં હતી. કમ્પ્લેન અગેન્સ્ટ ધ મિનિસ્ટર એટલે મિનિસ્ટરના વિરુદ્ધમાં ગરીબ માણસની કમ્પ્લેન હતી, એ કેન્સલ કરવામાં આવી કારણ કે ગરીબ હતો માણસ. ધ પુઅર મેન્સ કમ્પ્લેન અગેન્સ્ટ ધ મિનિસ્ટર વોઝ કેન્સલ. અગેન્સ્ટ એટલે એની સામે અથવા વિરુદ્ધમાં થાય. ડેશ હેઝ બીન અ લાઈફ ઓફ ડિવોશન એન્ડ સેક્રિફાઈસ, તેણીનું જીવન છે એ ત્યાગ અને સમર્પણનું જીવન છે. ડિવોશન એટલે ત્યાગ, સેક્રિફાઈસ એટલે બલિદાન અથવા સમર્પણ કરી દેવું. તો હર્સ હેઝ બીન અ લાઈફ ઓફ ડિવોશન એન્ડ સેક્રિફાઈસ. હર્સ એટલે પહેલું હર્ષ આવશે. છેલ્લું હર્ષ તો આખી જિંદગીમાં ક્યાંય નહીં, આખી જિંદગીમાં નહીં, એટલે તો તમે ભૂલી જાઓ. છેલ્લું હર્ષ તો જિંદગીમાં નહીં આવે. ત્રીજું સીમાં જે હર છે એ હર પછી નામ આવે. હર મધર, હર બ્રધર, હર સિસ્ટર, હર અંકલ એવું નામ આવે એટલે હર તો આવે. અને ધેરમાંય નામ આવે. ધેર સન, ધેર ડોટર, ધેર કાર, એમાં ધેર પછી પણ નામ આવે એટલે એ પણ નહીં આવે, એટલે પહેલું હર્ષ આવશે. ધ સાયન્ટિસ્ટ ડેશ ધ સેટેલાઇટ બાય ધ એન્ડ ઓફ માર્ચ. બાય ધ એન્ડ ઓફ માર્ચ નીચે અંડરલાઇન કરો કે માર્ચના એન્ડમાં, સુધીમાં, એન્ડ એટલે સુધીમાં, બાય એટલે કે વૈજ્ઞાનિકોએ સેટેલાઇટને લોન્ચ કર્યો હશે એટલે ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થશે એવી ખબર પડે એટલે પૂર્ણ ભવિષ્યકાળ. બાય સમય છે ને એ પૂર્ણ ભવિષ્યકાળ બધા. ત્યાં એટ હોય ને બાયની જગ્યાએ એટ, તો એ ચાલુ ભવિષ્યકાળ થઈ જાય સીધું, બીજું કાંઈ ફેરફાર નહીં બાયની જગ્યાએ એટ હોય તો. પછી અત્યારે છે સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો ક્રિયા કરે એટલે એક્ટિવ હોય છે, તો ધ સાયન્ટિસ્ટ વિલ હેવ લોન્ચ્ડ એટલે આન્સર સી આવશે. બરાબર. હવે તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હું અત્યારે ગ્રામરનો જોવા જઈ રહ્યો છું અને એ છે આર્ટિકલ્સ. બરાબર. આર્ટિકલ છે એ તમને એમ લાગે કે ઇઝી ટોપિક છે, મિત્રો યાદ રાખજો, પણ કમ્પિટિટિવ એક્ઝામની અંદર સૌથી વધારે મિસ્ટેક થતી હોય તો એવા 3 એરિયાઝની અંદર આર્ટિકલ્સ આવે છે. એક છે ટેન્સ, બીજું છે પ્રેપોઝિશન્સ, ઇન, ઓન, ઓફ, ફોર વગેરે, અને થર્ડ છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સમાં આપણને લાગે કે આવડે છે, પરંતુ શીખવાડીએ ત્યારે આવડે, પછી ક્યાં મૂકવાનો છે અને ક્યાં નથી મૂકવાનો એ બે જોવાનું છે. ન મૂકવાનો હોય ત્યાં મુકાઈ જાય, મૂકવાનો હોય ત્યાં ન મુકાઈ જાય, આવું થાય છે. એટલે આર્ટિકલ્સ ઇમ્પોર્ટન્ટ છે અને હું જે તમને આર્ટિકલ્સ કરાવું છું, યુ વિલ નેવર એવર ફાઇન્ડ સચ ઇન્ફોર્મેશન. આટલી માહિતી તમને ક્યાંય નહીં મળી હોય, અને જો તમને આ વાત ખોટી લાગે તો પછીના વિડીયો તમારે નહીં જોવાના. તમને એમ લાગે કે નવી માહિતી મળે છે તો જ આગળના વિડીયો જોજો, નહીં તો નહીં જોતા. આખી દુનિયાભરની માહિતી છે. કેમ્બ્રિજ
ઓક્સફોર્ડ અને અમેરિકાની જે 3 યુનિવર્સિટીની મેં માહિતી ભેગી કરીને આ આર્ટિકલ બનાવેલો છે, એટલે એ તમે ખાસ જોજો. અને તમને જો લાગે કે આ ખરેખર અદ્ભુત છે, ઉપયોગી છે, તો જ આગળના વિડીયો જોજો, નહીં તો નહીં જોતા. ઓકે, હવે આર્ટિકલ છે આ ઇંગ્લિશ મીડિયમવાળા માટે, સ્પોકન ઇંગ્લિશવાળા માટે પણ ઉપયોગી થાય એટલા માટે મેં ઇન્ફોર્મેશન ઇંગ્લિશમાં આપેલી છે, પણ હું ગુજરાતીમાં સમજાવું છું, એમાં તમે ધ્યાન રાખો. આજે હું સેન્ટન્સ નહીં સોલ્વ કરાવું, મેં આગળના વિડીયોમાં થોડાક સેન્ટન્સ સોલ્વ કરાવ્યા છે, એટલે આ આર્ટિકલ્સ જોઈ જાય. એટલે તમારે જો સેન્ટન્સની પ્રેક્ટિસ કરવી હોય તો આગળના સન્ડે મેં એક વિડીયો મૂકેલો છે, એમાં તમે સેન્ટન્સની પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, નાવ આર્ટિકલ એટલે જો બીજો મિનિંગ જો વસ્તુ પણ થાય. દાખલા તરીકે ધ પોલીસ ફાઉન્ડ આઉટ મિસિંગ આર્ટિકલ્સ, એટલે પોલીસ છે એને ખોવાયેલી વસ્તુઓ મળી ગઈ છે. આર્ટિકલનો બીજો મિનિંગ લેખ થાય, લેખ, અ પીસ ઓફ રાઇટિંગ, કે આઈ રેડ એન ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ ઇન ટુડેઝ ન્યૂઝપેપર, બરાબર. તો એ આર્ટિકલ એટલે લેખ પણ થાય. અહીંયા આર્ટિકલ ગ્રામરનો ટોપિક છે, એ ગ્રામરના ટોપિકની અંદર સમજાવું છું, તમે ધ્યાન રાખો કે આર્ટિકલ્સ આર અ કાઇન્ડ ઓફ ડિટર્મિનર. ડિટર્મિનર એટલે નિર્ધારક છે, કે ચોક્કસ નામ છે કે અચોક્કસ કે આવી ઘટનાનું નિર્ધારણ કરે, એટલે ડિટર્મિનર છે. ધે મોડિફાય નાઉન્સ, નામના અર્થમાં વધારો કરે છે. ધે ઇન્ટ્રોડ્યુસ અ નાઉન ઓર અ નાઉન ફ્રેઝ, તે નામ અથવા નામના નામ રૂપી શબ્દ સમૂહ હોય એને ઇન્ટ્રોડ્યુસ કરાવે, પરિચય કરાવે. દે આર યુઝ બિફોર અ નાઉન ઓર અ નાઉન ફ્રેઝ, નાઉન અથવા નાઉન ફ્રેઝની પહેલાં એ વપરાય છે. There are two types of articles in English, the definite article the and indefinite article a or n. બે આર્ટિકલ છે, એમાં ચોક્કસ આર્ટિકલ the છે અને અચોક્કસ આર્ટિકલ a અથવા n છે. a or n means one, a અને n નો મિનિંગ એક થાય. a or n is used before a singular countable noun only. a અને n છે એક વચનનું ગણી શકાય એવું નામ હોય એમાં જ વપરાય ખાલી, બરાબર. A or n is used for unknown or unspecific thing or person. એ કે n અજાણ્યું અથવા અચોક્કસ નામની આગળ વપરાય, a અથવા n, એકની જગ્યાએ વપરાય, વનની જગ્યાએ, બરાબર. The does not have any meaning, ધનો કોઈ મિનિંગ નથી. The is used before singular as well as plural nouns. The છે એક વચન બહુવચન બંનેમાં વપરાય. The is used for non or specific thing or person. ધ છે ચોક્કસ નામ અથવા જાણીતું નામ હોય, પરિચિત નામ હોય, ફેમિલિયર નેમ હોય, એની આગળ વપરાય છે. એમાં એક્ઝામ્પલ આપેલા છે, જો કે આઈ હેવ અ કાર, એટલે મારી પાસે એક કાર છે, મિનિંગ. ધેટ ઇઝ એન ઇરેઝર, પહેલું એક રબર છે, ઇરેઝર એટલે રબર, બરાબર. અમેરિકામાં ઇરેઝર કહે અને બ્રિટિશની અંદર રબર કહે છે. ધેટ ઇઝ ધ કાર વિચ વોઝ ગિફ્ટેડ બાય માય વાઇફ, પેલી એ જ કાર છે કે જે મને વાઇફ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી. તો એ ચોક્કસ વાત છે, એટલે ધ આવ્યો છે. ત્યાર પછી આગળ જો એન આર્ટિકલનો ઉપયોગ ક્યાં થાય છે, કે એન આર્ટિકલ ઇઝ યુઝ બિફોર અ સિંગ્યુલર નાઉન, એક વચનમાં વપરાય. ઇટ ઇઝ યુઝ બિફોર વાઉલ સાઉન્ડ્સ, વ્યંજન આગળ વપરાય, સ્વર આગળ વપરાય, એન એપલ, એન અર અવર છે ને, અ બોલાય છે, એચ નહીં જોવાનો, એ આવ્યું નહીં જોવાનું. એન આર, એન MBA, MBAમાં એટલે એન આર્ટિકલ. એન એક્સાઇટિંગ મેચ, એટલે રોમાંચક મેચ છે, એન એક્સાઇટિંગ મેચ, એટલે ગુજરાતીમાં સ્વર જોવાના. અ આ ઈ એ ઐ ઓ ઔ અમ અહ હોય તો એન આર્ટિકલ, અને કક્કાનો અક્ષર હોય તો એ આર્ટિકલ. બસ આટલું જ યાદ રાખવાનું, ઉચ્ચાર. આગળ જો એન આર્ટિકલ છે, આર્ટિકલ એ ઇઝ યુઝ બિફોર અ સિંગ્યુલર નાઉન, એક વચનમાં એ પણ વપરાય છે. ઇટ ઇઝ યુઝ બિફોર કોન્સનન્ટ સાઉન્ડ, એટલે વ્યંજન ઉચ્ચાર આગળ વપરાય છે. અ પેન, અ વન વે રોડ, વહાણનો વ છે, એટલે એ આર્ટિકલ છે. એ IOU પ્રમાણે કરો તો રોંગ પડશે. અ BA, બતકનો વ. અ યુનિફોર્મ, યતિનો ય છે, એટલે આવ્યું છે. અ નાઇફ એન્ડ ફોર્ક, બે નામ આ રીતે ભેગા વપરાવે ને, ચપ્પુ ને છરી, બરાબર. તો અ નાઇફ એન્ડ ફોર્ક કહેવાય. 100 people એટલે 100 લોકો, તો એ એટલે એક થયું. ચાલો ડાયલોગ જો, કે ડુ યુ હેવ એન ઇરેઝર, તમારી પાસે રબર છે. બી સેઝ યસ આઈ હેવ એન ઇરેઝર. ડુ યુ હેવ અ બ્રધર, એટલે તમારે કોઈ ભાઈ છે. નો આઈ ડોન્ટ હેવ અ બ્રધર, બરાબર. હેવ એટલે પાસે જ હોય એવું નહીં, ભાઈ છે, શરીરનું અંગ છે, માલિકી છે, એવા ઘણા મિનિંગ થાય. ચલો નોટ યાદ રાખજો, કે નોંધ શું છે, કે આર્ટિકલ્સ આર નોટ યુઝ બિફોર એબ્સ્ટ્રેક્ટ, મટીરિયલ ઓર પ્રોપર નાઉન. જો એમ ન કહેવાય કે
હું આઈ એમ અ રમેશ એમ નહીં કહેવાય, આઈ એમ રમેશ ખાલી કહેવાય. આઈ હેવ અ સિલ્વર એમ નહીં કહેવાય, બરાબર. એ જથ્થો અથવા ધાતુ આગળ આર્ટિકલ નહીં આવે. એન રાઈસ, આઈ હેવ અ રાઈસ એમ નહીં કહેવાય, રાઈસ એટલે જથ્થો છે. ઇન્ડિયા, બરાબર. આઈ લીવ ઇન ઇન્ડિયા કહેવાય, ઇન ઇન્ડિયા, પણ આઈ લીવ ઇન એન ઇન્ડિયા એમ નહીં કહેવાય, ઇન ઇન્ડિયા. તો આ પ્રોપર નાઉન કહેવાય. પ્રોપર નાઉન એટલે જો પુરુષ કે સ્ત્રીનું નામ, ગામ, સિટી, રાજ્ય, દેશ, ખંડ એનું નામ, સન્ડે, મંડે, જાન્યુઆરી, ફેબ્રુઆરીના નામ, એ બધા જ મોટા ભાગે ગમે ત્યાં આવે તે કેપિટલ જ આવે, એ પ્રોપર નાઉન છે, એમાં આર્ટિકલ આવે નહીં. બીજું ધાતુ છે, પ્રવાહી છે, જથ્થો છે, એમાં આર્ટિકલ ન આવે, એ ખાસ યાદ રાખજો. ચાલો, હવે ધ છે ને, ધ આર્ટિકલ, એના ખાસ સ્પેશિયલ ઉપયોગો છે. જો કે ધ છે એની પાછળ જો સ્વર ઉચ્ચાર આવે તો એનો ઉચ્ચાર ધી થાય, ધી આર્ટિકલ, ધ કોન્સનન્ટ. તો ધની પાછળ સ્વર આવે ઉચ્ચાર તો ધી ઉચ્ચાર થાય, અને ધની પાછળ વ્યંજન ઉચ્ચાર હોય તો ધ ઉચ્ચાર થાય. ધ પાછળ સ્વર આવે તો ધી, એટલે ધી ઓછું આવશે, ધ વધારે આવશે. એના કેટલાક સ્પેશિયલ ઉપયોગો છે, ખાસ જુઓ અને ઝડપથી જોજો કે ધ આર્ટિકલ ઇઝ યુઝ બિફોર સિંગ્યુલર ઓર પ્લુરલ ડેફિનિટ નાઉન્સ, એટલે ચોક્કસ નામ આગળ વપરાય, એક વચન હોય કે બહુવચન. ઇટ હેઝ સો મેની યુસીસ લાઇક, ઘણા બધા ઉપયોગો છે, જેવા કે ધ ઇઝ યુઝ બિફોર સ્પેસિફિક નાઉન ઓર ડેફિનિટ નાઉન, કે ધીસ ઇઝ ધ પેન દેટ વોઝ ગિવન બાય ધ પ્રિન્સિપાલ, આ એ જ પેન છે કે જે પ્રિન્સિપલ દ્વારા આપવામાં આવી ત્યાં, ચોક્કસ વાત થઈ. એટલે ધ આઈ મેટ ધ યુરોપિયન હુ ન્યૂ 5 લેંગ્વેજીસ, હું એક યુરોપિયનને મળ્યો એ 5 ભાષા જાણતો હતો. તો આ ચોક્કસ યુરોપિયનની વાત થઈ, સાંભળો, જે 5 ભાષા જાણતો હતો. ખાલી આવું પાછળનું વાક્ય ન હોય ને તો આઈ મેટ અ યુરોપિયન આવે, આઈ મેટ અ યુરોપિયન. પણ એકનું એક નામ છે, એની આગળ 2 અલગ અલગ આર્ટિકલ આવી શકે, સેન્ટેન્સ બદલે, કોન્ટેક્સ બદલે, એટલે આર્ટિકલ ચેન્જ થઈ જાય, એટલું યાદ રાખજો. સેકન્ડ નિયમ છે કે વી યુઝ ધ ટુ મેક જનરલ થિંગ્સ સ્પેસિફિક, એટલે જનરલ બાબત હોય એને સ્પેસિફિક કરવા માટે ધનો ઉપયોગ થાય. ધ બુક્સ ઓન ધ ટેબલ આર કોસ્ટલી, એટલે બુક્સ જે ટેબલ ઉપર રહેલી છે ને, ચોક્કસ બુક્સ એ જ કોસ્ટલી છે, કબાટમાં છે એ કોસ્ટલી નથી. આપણે એમ કહીએ કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, તો એમાં ધ નહીં આવે, કારણ કે જનરલ વાત થઈ. આઈ લાઇક ધ ફ્રૂટ્સ ઓફ ધીસ ફાર્મ, આ ફાર્મના જ ફળો મને ગમે છે. આઈ લાઇક ફ્રૂટ્સ, તો એ જનરલ બાબત થઈ. આઈ લાઇક ફ્રૂટ્સ ખાલી કહો તો એમાં આર્ટિકલ ના આવે. આઈ લાઇક ધ ફ્રૂટ્સ ઓફ ધીસ ફાર્મ, આ ફાર્મના જ ફ્રૂટ્સ મને ગમે છે, ભાવે છે, તો ધ આવશે. નેક્સ્ટ છે ધ ઇઝ યુઝ ટુ શો ડિરેક્શન્સ એન્ડ કોર્નર્સ, દિશા અને ખૂણાના નામ બતાવવા માટે ધ વપરાય. ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ ઈસ્ટ, ધ નોર્થ ઈસ્ટ એટલે ખૂણો થાય, ઈશાન ખૂણો, બરાબર. ધ નોર્થ ઈસ્ટ, એ રીતે ધ નોર્થ વેસ્ટ, ધ સાઉથ ઈસ્ટ, ધ સાઉથ વેસ્ટ, 2 વાર નોર્થ આગળ રાખવાનું, 2 વાર સાઉથ આગળ રાખવાનું. જે 2 દિશાઓ છે એ 2 દિશાઓના નામ ભેગા કરો એટલે વચ્ચેનો ખૂણો બને, ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય, એ રીતે. આગળ જો કે ધ ઇઝ યુઝ બિફોર રિલિજન્સ, ધર્મ આગળ ધ આર્ટિકલ આવે, બરાબર. ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ, ધ ક્રિશ્ચન્સ, એ બધા આગળ ધ આર્ટિકલ આવશે. નંબર 5 છે ધ ઇઝ યુઝ બિફોર રિલિજિયસ બુક્સ, એટલે ધર્મ પુસ્તકો આગળ ધ આર્ટિકલ આવે. ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન, એ બધાની આગળ ધ આર્ટિકલ આવશે, બરાબર. ત્યાર પછી આવે નંબર 6, ધ ઇઝ ઓલ્સો યુઝ બિફોર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે સંગીતના સાધનો આગળ પણ ધ આર્ટિકલ આવે છે. ધ સિતાર, ધ ગિટાર, ધ હાર્મોનિયમ વગેરે. નંબર 7, ધ ઇઝ યુઝ બિફોર રિવર્સ, લેક્સ, વેલીઝ, માઉન્ટેન રેન્જ, ડેઝર્ટ, કેનલ, સી, ઓશન, આ બધા જ બાબતો આગળ ધ આર્ટિકલ આવે. એક્ઝામ્પલ આપેલું છે ધ સહારા ડેઝર્ટ, ધ નર્મદા, ધ હિમાલયાઝ, પર્વતમાળા છે, હિમાલયની પર્વતમાળા, ધ આલ્પ્સ, ધ રોકીઝ, ધ એન્ડીઝ, એમાં ધ આવે. ધ ગિરનાર નહીં આવે, એકલો પર્વત નહીં, પર્વતમાળા આગળ આવશે, બરાબર. પછી આવશે ધ હિમાલયાઝ, ધ પનામા કેનલ, ધ ઇન્ડિયન ઓશન, ધ પેસિફિક ઓશન વગેરે. ધ બે ઓફ બેંગાલ, બરાબર. ધ નખી લેક, ધ અરેબિયન સી, ધ વેલી ઓફ ફ્લાવર્સ, એટલે આ બધાની આગળ ધ આર્ટિકલ આવશે. નંબર 8 છે વી યુઝ ધ બિફોર એડજેક્ટિવ્સ ટુ ટર્ન ઇન્ટુ નાઉન્સ, એટલે વિશેષણ નાઉન તરીકે કામ કરે, નામ તરીકે, ત્યારે ધ આર્ટિકલ આવે. ધ રીચ એટલે વિશેષણ થઈ, બરાબર. જો રીચ પીપલ હોય ને તો પીપલ નાઉન થાય, પણ પીપલની જરૂર ન પડે, ધ રીચ એટલે એનો મિનિંગ જ એવો થાય કે રીચ પીપલ. ત્યાર પછી ધ બ્લાઇન્ડ, ધ હેન્ડીકેપ વગેરે. 9 છે ધ ઇઝ યુઝ ટુ શો યુનિક થિંગ્સ, એટલે અજોડ વસ્તુ બતાવવા માટે ધ વપરાય. ધ સન, ધ મૂન, ધ અર્થ. નંબર 10, ધ ઓલ્સો ડિસ્ક્રાઇબ્સ હોલ કેટેગરી,
આખી કેટેગરી બતાવે છે. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કૂતરો વફાદાર પ્રાણી છે, તો આખા કૂતરાની જાતિ આવી ગઈ. ધીસ ઇઝ અ ડોગ, તો અ આવે, પણ આખી જાતિ હોય તો ધ આવે. ધ કેમલ ઇઝ કોલ્ડ ધ શિપ ઓફ ડેઝર્ટ, એટલે કેમલ છે એ રણનું જહાજ કહેવાય છે. ઓકે, એ જ રીતે નંબર 11 છે કે ધ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ પ્લુરલ કન્ટ્રી નેમ્સ. બહુવચન દેશોના નામ હોય તો ધ આવે. ધ યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, સાઉથ વેલ્સ, આ બધા કન્ટ્રી એમાં આવે. ધ યુએઈ એટલે યુનાઇટેડ આરબ એમિરાત, બરાબર, એમાં 2 કરતાં વધારે દેશો આવે એટલે ધ આર્ટિકલ આવે. નંબર 12 છે કે વી ઓલ્સો યુઝ ધ બિફોર ફેમસ બુક, ઓર્ગેનાઇઝેશન, બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ એન્ડ ન્યૂઝપેપર. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ યુએન એટલે યુનાઇટેડ નેશન્સ, ધ તાજમહલ, ધ હેમલેટ બુક છે શેક્સપિયરની, ધ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ એ દુનિયાનું સૌથી ઊંચા બિલ્ડિંગમાં આવે છે, 2 કે 3rd નંબરમાં આવે છે. નંબર 13 છે ધ ઇઝ યુઝ બિફોર ઓર્ડિનલ નંબર્સ. ઓર્ડિનલ એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ હોય તો ધ આર્ટિકલ આવે, બરાબર. લાસ્ટ ને નેક્સ્ટ આગળ પણ ધ આર્ટિકલ આવશે, પણ 1, 2, 3, 4 એટલે કાર્ડિનલ નંબર આગળ નહીં, ઓર્ડિનલ નંબર આગળ આવશે. નંબર 14 છે ધ ઇઝ યુઝ બિફોર સુપરલેટિવ ડિગ્રી. ધ ટોલેસ્ટ, ધ બેસ્ટ, ધ વર્સ્ટ. વર્સ્ટ છે ને એ બેડ, વર્સ અને વર્સ્ટ એ રીતે રૂપો છે. નંબર 15 છે ધ ઇઝ યુઝ બિફોર ઓનલી કેપિટલ એન્ડ આફ્ટર ઓલ, એટલે કે ઓનલી કેપિટલ પહેલાં આવે અને આફ્ટર ઓલની પાછળ ધ આર્ટિકલ આવે છે. અતુલ ઇઝ ધ ઓનલી સન ઓફ હિઝ પેરેન્ટ્સ, એટલે અતુલ એને પેરેન્ટ્સનો એકમાત્ર છોકરો છે. ન્યૂ દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. ઓલ ધ બોયઝ વર પ્રેઝન્ટ. ઓલ ધેટ ગ્લિટર ઇઝ નોટ ગોલ્ડ. ઓલ ધેટ, એમાં ધેટ પણ આવે છે અમુક વખતે, યાદ રાખજો. એટલે એ બહારની વાત થઈ ગઈ, ઓલ સાથે ધેટ આવે છે એ બહારની વાત થઈ. ધ ઇઝ યુઝ ટુ રિફર સમથિંગ ઓર સમબડી that has already been mentioned. There were 3 papers, બરાબર. The first 2 were relatively easy but the third one was hard. ચોક્કસ વાત થઈ ગઈ, પહેલા 2 પેપર ઇઝી હતા અને ત્રીજું પેપર હાર્ડ હતું, એટલે ધ, બરાબર, ખાસ ચોક્કસ વાત થઈ ગઈ. નંબર 17 છે કે ધ ઇઝ યુઝ ટુ રિફર ધ નેશનાલિટીઝ, રાષ્ટ્રીયતા દર્શાવવાની. ધ ઇન્ડિયન, ધ ફ્રેન્ચ વગેરે. નંબર 18 છે ધ ઇઝ યુઝ ટુ રિફર ધ હોલ ફેમિલી. ધ પટેલ્સ, ધ જૈન્સ, ધ બ્રાહ્મિન્સ વગેરે માટે પણ ધ વપરાય છે. નંબર 19 છે ધ ઇઝ યુઝ વિથ અ યુનિટ ઓફ મેઝરમેન્ટ. યુ વિલ બી ગિવન પેમેન્ટ બાય ધ અર, તમને કલાકે પેમેન્ટ આપવામાં આવશે, કલાકે, બરાબર. એને વેજ કહેવાય, WAGE, વેજ. આપણે અહીંયા દાડી હોય, દિવસની દાડી. ફોરેનમાં વેજ ઇઝ કેલ્ક્યુલેટેડ પર અર, એ કલાકે આપવામાં આવે. નંબર 20 છે ધ ઇઝ યુઝ ઇન પ્લેસ ઓફ યોર, માય, હિઝ, હર એટસેટ્રા. હી પેટેડ મી ઓન ધ શોલ્ડર, તેણે મને ખભા ઉપર પીઠ થાબડી હતી. એટલે જો માય હોય ને તો ધ ન આવે. હી પેટેડ મી ઓન માય શોલ્ડર કહીએ એટલે માય આવે